ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજના અગ્રણી મોટાભાઈ રાઠોડ પણ જોડાયા હતા. તો સમાજ સેવક મનીષભાઈ નાયક, પ્રહલાદભાઈ પાટીલ, દિનેશભાઈ પાટીલ અને જનાદેશ ન્યૂઝ ચેનલના માલિક રાજુભાઈ ચૌધરી સાથે એડવોકેટ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહી આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવી હતી. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને યુએનઓના 11મા અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગસ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં સમાજ સેવક મનીષભાઈ નાયક, પ્રહલાદભાઈ પાટીલ, દિનેશભાઈ પાટીલ અને જનાદેશ ન્યૂઝ ચેનલના માલિક રાજુભાઈ ચૌધરી સાથે એડવોકેટ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહી આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવી હતી. તો આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં ડિંડોલીના સાઈ પોઈન્ટ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે, તો સુરતમાં પણ વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓની રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પણ જોડાતા હોય છે. ત્યારે ડિંડોલીના સાઈ પોઈન્ટ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવેકસિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.